રક્ષાબંધન આવે તો ન્યૂ પેટર્ન જોઈ લે. એ આપણી જોડી છે. આ રૂમાલ કેમ પહેર્યો? તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં ને મજામાં જઈશ. આપણું હાર્દિક સ્વાગત કરતો. સવારમાં 8 વાગે બ્લોગ ચાલુ કરી દીધો ને. હવે આ તો ચા મૂકી ગયો નવો, અને ભાઈ સાગર આવી ગયો પીવા ચા. જો ઊંઘમાં આવ્યો લાગે એવું, અને સવારમાં બધા ખાઈશ. અને મમ્મી હોઈ રહી શાંતિથી. અને લોકેશન ઉપર તો જોઈ નાખો, કોઈ લાગતું નહીં. પણ હવે ચાબા આપણે ગાડી દઈએ અને પી લઈએ, પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો ફાઇનલ ગાઈસ વાગવામાં આપણો 8:30 થઈ ગયા ને આપણે નહીં લીધું. અને મારી મમ્મી જોવા રોટલી કરવા ડેલીના જીમ. અને શાક બતાવી દઉં તો બટાકાનું શાક છે, બટાકા ડુંગળી. અને બહાર તો તડકો નીકળી ગયો જો 8:30 થઈ એટલે પછી જુઓ. અને હવે આપણે જવાનું ટિફિન ભરી અને થોડો નાસ્તો કરીને જઈએ. તો ફાઇનલી આપણે જે ભાઈઓ રેડી આવી હવે બાઇક લઈને નોકરી પર. તો નોકરી પર જઈએ હવે બાઇકના અવાજથી આ તો બ્લોક નહોતો રહેતો, પણ તો લઈ લેવા દે. હવે ડાયરેક્ટ જવાનું થયું છે તો કન્ટિન્યુ બન્યા. ફાઇનલી ગાઈસ આપણે આવી જાય દુકાન. એનું વાગન જો કમ્પ્લીટ 9 વાગી જાય ને આવી જાય દુકાન. એ દુકાન ખુલી જાય છે તો આપણે કચરો બચો વાળી દઈએ પછી ઓફિસમાં જુઓ. તો પેલા કચરો બચો વાળી દઈએ પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો ફાઇનલી ગાઈસ આપણે જો કપડો ચેન્જ કરી દીધો ને પેલો હતો મેળ લીધો. અને આપણે થોડું કોમ હતું કાલનું, એ કર્યું હતું બપોરના, તો અત્યારે કરી દેવાનું. તો આવડા કાચી આપણે પેલા ફોર્મ કરી દઈએ પછી કન્ટિન્યુ કરશું. તો ફાઇનલ ગાઈસ વાગવામાં 10 વાગી જાય અને કન્ટિન્યુ જોડી ચા લઈને આવ્યા આપણે. રેલવે ઉપરથી જઈ ગયું જો ચા તો લઈને આવ્યા. તો ચા બા પી લઈએ દુકાને. અને કલરવાળા કાચ સાફ થઈ તે આપણે સાફ બાફ કરી દઈએ પછી લો કન્ટિન્યુ કરીએ. તો ફાઇનલી ગાઈસ વાગવામાં 12:30 થઈ જતા ને આપણે જમવાનું લેવા જતા ટિફિન જો ભાઈબંધનું. તો લઈ બહીને લાવ્યા છીએ. હવે ખાલી જમવાનું છે તો જમી લઈએ ને પછી બ્લોગ કન્ટિન્યુ કરશું. જોતા રહેજો બ્લોગમાં. જો વાતાવરણ આવું છે. ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલી ગાઈસ વાગવામાં આપણે 1 વાગી ગયો જો, અને જમી લીધું છે. અને હવે થોડી વાર આરામ કરવાનો. તો આપણે આરામ કરી પછી બ્લોગ કન્ટિન્યુ કરીશું 2 વાગ્યા પછી. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહી ગયો. તો ગાઈસ ફાઇનલી ભાઈ શૈલેષભાઈની દુકાને બી હવા આવ્યા હતા. જમીન બતાવી દે બંકા. ચાલો ગાઈસ તો થોડી વાર બેસીએ અને પછી દુકાને જઈએ. ભાઈ આવ્યો હતો એટલે પછી ખોટું ના લાગે એટલે આવ્યા હતા બે હવા. તો ચાલુ તો ગાઈસ ફાઇનલી ટ્રેન બંકા નીકળી જાય. આપણે જો કે રૂરલ લેવા જવાનું રક્ષાબંધન આવે તો રૂરલ લેવા જઈએ. પેલા પછી બતાવું તમને. અથવા બાઇક ચાલુ એટલે ઓછી મજા આવશે. જો બાઇક ચાલુ અને બજારમાં જઈએ, કારણ કે રક્ષાબંધન હવે પરમ દિવસે રક્ષાબંધન જો રાખડીઓ. તો ફાઇનલી ગાઈસ આપણે જો ફાયદા બજારમાં આવી જાય ટ્રેન બંકા. તો તેને બંકા આવી ગયા લુગડા લેવા. ન્યૂ પેટર્ન જોઈ લે. શર્ટ લેવા આવી ગયા. હા આખી જોઈ શું કહેવાય વિરમ. તો લઈ લઈએ પહેલાં પછી બતાવો તમે. તો ગાઈસ ફાઇનલી કપડો લઈ હા હા રેડી. અને આપણે લઈ લીધું. જો કે અત્યારે પેકિંગ થઈ ગયું એટલે હાલ બતાવવાનું નહીં થતું. અને આ ભાઈએ શર્ટ પહેર્યું લાગે ભાઈ બાપુ. જોઈ લેજો ખોટું લઈ લઈએ. તમે તો લઈ લીધા, તમારા જ બતાવી દો. તારો આ શર્ટ આ ભાઈનું શર્ટ પેન્ટ બરાબર. પેન્ટ આપણું અને આપણે આગળ બુકિંગ થઈ ગયું તો બતાવી દો તમારે. એ આપણી જોડી છે. આ ભાઈની હારી અને આ ભાઈની આ રેડી. ફાઇનલી આપણે દુકાને શોપિંગ ડન થઈ ગઈ જોવાની. જો ફાયદા બધા મેં લીધો આપણે ઊંચા થઈને જોડી લઈ લીધો. તેને એક જોડી હા મારા 800 તમારે તેને 800. અને હવે છીએ આપણે
કોને કોમ હોય એટલે તો ગાઈસ ફાઇનલી વાગવાન 3 વાગી જાય ને હવે બે પંખા આજ તો ચાલી લેવાની નીકળી જાય. શું કેવું કે તારે પર કેવું ચા લેવા કપડો તો લઈને આવ્યો. કપડો લઈને આવ્યા પછી થોડી વાર કોમ કર્યું પછી ચા લેવા જતા રહેલા તો અઢી વાગ્યા પછી તો આપણે મૂકવાની આવ્યા કણજી. તો ગાઈસ કણજી વાપરતા નહીં જોયું આવી રહ્યા જુઓ ખાલી તો કન્ટિન્યુ રહેજો. તો ફાઇનલી આપણે જો કનુજી ચાવાળા જોડી આવી જાય કોઈ કહેશો કદી મજી કોક કયો ગરમી બરાબર ભાઈ. હા એ બોલ વાત પૂરી થાય બકા. ફાઇનલી કનુજી નાખતો ટાઈમ મળ્યો તો કોક કહી દીધો કહી દેવડો કનુજી અરે શાંતિ રાખજો ભલું શાંતિ રાખ કહી દેવડો કોક હમણાં ગરમી વધારે પડે શ્રાવણ મહિને ચાલે રક્ષાબંધનનું કેવું અને આ રૂમાલ ચમ પહેર્યો કોરોના વાયરસ પાછો આવી ગયો. અને પેલું લાઈક કરો શેર કરો એકદમ કહી દો. હા અને મારા વિશે કોઈ કહેવું ગાઈસ ફાઇનલી વાગવામાં 8 વાગી જાય ને આપણે જમવા બેસી જઈએ અને જે આપણે ગવાનું શાક બનાવ્યું અને આ બાજુ રોટલી તો જમી લઈએ પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો ગાઈસ ફાઇનલી આપણે ઘેર આવી જઈએ અને જમીન અને ભલી રોટલી ગળા આપતો ઘણા દિવસ પછી રોટલીનો વિડીયો લીધો આપણે આખો દાડો રોટલી ના બતાવે એટલે ખાસા દાડા થઈ ગયા એટલે રોટલીનો વિડીયો બતાવી દે. આ રોટલી બનાવવા બધી આજ તો બહુ લેટ થઈ ગયું લાગે વાગવામાં 8:30 થઈ જાય અને આપણે થોડા બેસીએ ને એડિટિંગ કરવાનું તો કરી નાખીએ. તો ફાઇનલી ગાઈસ વાગવામાં આપણે 9 વાગી જાય ને બલીના ઘેર સાંજના હતા અને બલી આજ તો ગેમ રમો ને આ છોકરો જેવી અને આવડી મોટી છે પણ ગેમ રમો બીજું કંઈ નહીં કહેવું તો તમને બતાવી દઉં રેલવેવાળી ગેમ રમો ને બીજું તો આજનો વ્લોગ અહીંયા સુધી. તો આશા છે કે આજનો વ્લોગ ગમ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી. ચેનલ પર ન હોય તો ખાલી સબસ્ક્રાઈબ કરી નાખજો દિલથી સપોર્ટ કરતા.